ડભોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તાલાઓને ઇનામી વિતરણ કાર્યક્રમ મહેદેવિયા જમાતખાનામાં યોજવામાં આવ્યો હતો, જેમાં જુનિયર અને સિનિયર કેજીથી લઈ કોલેજ સુધીના શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માન તેમજ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ જંગી મેદની વચ્ચે યોજાયો હતો. ડભોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તાલાઓને ઇનામી વિતરણ કાર્યક્રમમાં ડભોઈ ખત્રી સમાજના પ્રમુખ ખત્રી હાજી ફકીર મોહમ્મદના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમણે શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજ અને દેશમાં શિક્ષણ અનિવાર્ય છે. શિક્ષણનો વ્યાપ વધારવા, બાળકોના ભવિષ્ય માટે સમાજે આવા કાર્યક્રમ યોજી બાળકોના શિક્ષણ પ્રત્યે રુચિ વધે તેવા કાર્યક્રમો યોજવા પર ભાર મૂક્યો હતો. જો શિક્ષણ હશે તો જ સમાજ સંગઠિત થશે, કુરિવાજો અંધશ્રદ્ધા દૂર થશે. શિક્ષણ વિના પ્રગતિ શક્ય નથી. સમાજનો જરૂરિયાતમંદ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે આપણા સૌની જવાબદારી છે. 45 જેટલા બાળકોના વધારે માર્ક આવતા પ્રથમ 1, 2, 3 નંબરના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પાણીની બોટલ, વોટર જગ અને રોટલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખત્રી સમાજના ઉપપ્રમુખ ખત્રી બિલાલજી, મહામંત્રી ખત્રી હસનભાઈ ભાગોળવાલા, ખજાનચી હાજી નિશાર ચાચાવાલા, મંત્રી ખત્રી ઇબ્રાહીમભાઈ ડાવર, સખજાનચી ખત્રી હાજી સોએબ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખત્રી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. अस्सलामु अलैकुम वरहमतुल्लाह. ડભોઈ મુસ્લિમ 22 ખત્રી સમાજનો આજરોજ એજ્યુકેશન પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામના અંદર પ્રમુખ સ્થાને હાજી ફકીર મોહમ્મદ ખત્રી અને ઉપપ્રમુખ સ્થાને હાજી બિલાલભાઈ ખત્રી ગજીવાલા અને કમિટી તરફથી આ પ્રોગ્રામ હતો. એના અંદર 45 વિદ્યાર્થીઓને 1, 2, 3ના ઇનામ આપવામાં આવ્યા હતા અને 264 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. અને પ્રમુખ સ્થાનેથી રજૂઆત હતી, તમામને એક વાત નસીહત કરવામાં આવી કે સમાજ આગળ કેવી રીતે આવે એજ્યુકેશનથી, તે લાઇનની વાતો રજૂ કરવામાં આવી હતી. ઉપપ્રમુખ સ્થાનેથી સમાજને કેવી રીતે આગળ લઈ જવા, સમાજના લગતું કેવી રીતે કામો કરવા છે તે લાઇનથી રજૂઆતો કરવામાં આવી હતી. ઇનામના અંદર અમારે ત્યાં ફર્સ્ટ છોકરાને મોટું કુલર સ્ટીલનું, 2 નંબરવાળાને પણ નાનું કુલર, એનાથી નાના કુલર અને પ્રોત્સાહન ઇનામ 264 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.